સમગ્ર દેશમાં હાલ ચૂંટણીનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કેવી હવા દેખાઈ રહી છે, કેવો માહોલ છે, શું ગણિત છે અહીંનું રાજનીતિક ગણિત હાલ મુંબઈનું શું છે, આ તમામ મુદ્દે વાત કરવા મારી સાથે હાજર છે વરિષ્ઠ પત્રકાર અને રાજનૈતિક વિશ્લેષક મયુર પરીખ। સ્વાગત છે તમારું TV9 માં। ધન્યવાદ નીરુ। સૌપ્રથમ એ જણાવો કે અહીં દેશની જે આર્થિક રાજધાની છે ત્યાં તમને હાલ કેવી હવા દેખાઈ રહી છે, ગુજરાતી ફેક્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, નિર્ણાયક બનશે આ વખત? મુંબઈ શહેરમાં ગુજરાતીઓની અવગણના કરીને કોઈ પણ પાર્ટી કદી ચૂંટણી જીતી શકતી નથી। મુંબઈ શહેરની કુલ વસ્તી છે તેની અંદર લગભગ 18% વસ્તી ગુજરાતીઓની છે। 1,21,00,000 ગુજરાતીઓમાંથી 30 લાખ લોકો ગુજરાતી છે અને આ ગુજરાતીઓની સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેઓ એક સાથે રહે છે, ઉત્તર મુંબઈ, ઈશાન મુંબઈ ને દક્ષિણ મુંબઈ, અને આટલી બધી કોન્સન્ટ્રેટેડ આબાદી હોવાને કારણે ઉત્તર મુંબઈની સીટ, ઈશાન મુંબઈની સીટ ને દક્ષિણ મુંબઈની સીટ, આ ત્રણેય સીટો ઉપર ગુજરાતીઓ કોને મત આપે છે એના આધારે જ નક્કી થાય છે કે સંસદમાં કોણ પહોંચશે। તો હાલ હવા તમને કઈ બાજુ જતી દેખાઈ રહી છે? જો કોઈ પણ કોમ્યુનિટીમાં તમને મત જોઈતા હોય તો તમારે એ કોમ્યુનિટીની વચ્ચે જઈને કામ કરવું પડે છે। સૌથી પહેલાં શિવસેના પાર્ટીની તમે વાત કરશો તો શિવસેના પાર્ટી પાસે એક ગુજરાતી એક નામ માત્રની કોર્પોરેટર છે, રાજુલ પટેલ, જે અંધેરી લોખંડવાલા વિસ્તારમાંથી ચૂંટાઈને આવી છે। તે સિવાય શિવસેના પાસે એક કોર્પોરેટર નથી, એક MLA નથી। કોંગ્રેસ પાર્ટી પાસે તો જરાય નથી, માત્ર 2 કે 3 કોર્પોરેટરો છે। ભાજપ એક એવો પક્ષ છે કે જેની પાસે લગભગ 22 જેટલા ગુજરાતી કોર્પોરેટર છે। એટલે એક વાત નક્કી છે કે આ આખી કેમેસ્ટ્રી, આ આખી પોલિટિકલ સ્ટ્રેટર્જી, આ ગુજરાતીઓની વોટિંગ કરવાની પેટર્ન, એક સાથે રહેવાની રીત, એ લોકોને જનપ્રતિનિધિત્વ તરીકે આપેલું સ્થાન, આ બધું જોતા ગુજરાતીઓનો વાયરો આખા મુંબઈમાં સ્પષ્ટ ભાજપ તરફ છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તમને લાગે છે નોટબંધી GST પછી અમુક વર્ગ જે છે તે નારાજ છે સરકારથી, તો પણ મત ભાજપને જ જશે? તમે સવાલ બહુ જ સરસ પૂછ્યો છે। નારાજ કોણ છે? શેઠિયાઓ નારાજ છે, માલિકો નારાજ છે। નોટબંધીની અને GSTની અસર પડી હોય તો એ ખુરશી ઉપર બેસનાર શેઠને અસર પડી છે, એની નીચે કામ કરનાર 8 ગુજરાતીઓને અસર નથી પડી। એમની પાસે પણ આજની તારીખમાં સરકાર સાથે રહ્યા સિવાય બીજો શું ઇલાજ છે? હું તમને કહું કે નોટબંધી અને GSTનો આટલો મોટો ફેક્ટર હતો, ગુજરાતમાં ભાજપની સરકાર ચૂંટાઈ આવી, એની માટે આખું સુરત જવાબદાર છે। સુરતે વન સાઇડ વોટ કર્યું હતું, બધી સીટો ભાજપને આપી દીધી, અને ગુજરાતીઓની સ્થિતિ સ્થાપક થઈને બદલાયેલા કાયદા મુજબ અને બદલાયેલી પરિસ્થિતિ મુજબ ધંધો કરવાની જે આદત છે અને એ જે ગણતૂથીમાં છે, એના આધારે એવું સ્પષ્ટ રીતે કહી શકાય છે કે આ ગુજરાતીઓના પેટર્નમાં આ ચૂંટણીમાં કોઈ બદલાવ નહીં આવે, ખાસ કરીને મુંબઈમાં। કોંગ્રેસની વાત કરીએ તો હાલમાં જ થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધી પુણે આવ્યા હતા યુવા મતદાર જે છે તેઓને રીઝવવા માટે। ત્યાં મતદારોને રીઝવવા પોતાની પાર્ટી માટે જે રીતે બોલી રહ્યા હતા, સાથે જ નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા અને એમ પણ કીધું કે હું મોદીને પ્રેમ કરું છું। આ કઈ રીતની રાજનીતિ રમી રહ્યું છે કોંગ્રેસ? જુઓ, રાહુલ ગાંધી શું કરે છે એ વસ્તુને દુનિયા બહુ બારીકાઈથી જોઈ રહ્યું છે। આને છે ને ફિશ પોઈન્ટ કહેવાય। હું નરેન્દ્ર મોદીને પ્રેમ કરું છું, નરેન્દ્ર મોદી બહુ સારા માણસ છે, નરેન્દ્ર મોદીની નીતિઓની હું આલોચના કરું છું, તો ભાઈ તમે ગાંધીજીની જેમ પોતળી પહેરીને સાબરમતી આશ્રમમાં જાઓ। આ કંઈ મંચ નથી આ બધી વાત કરવાનું। પ્રિયંકા ગાંધી પોતાની જિંદગીના પહેલા ભાષણમાં અમદાવાદમાં પહોંચીને એવું કહે છે કે હું સાબરમતી આશ્રમમાં મારી જિંદગીમાં પહેલી વાર આવી। આના કરતાં મોટી દુર્ભાગ્યપૂર્ણ, આને ફિશ પોઈન્ટ આપ્યો કહેવાય। દે આર વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ ગુડ પીપલ ઇન ટર્મ્સ ઓફ પોલિટિક્સ, કેમ કે પેઢીઓ દર પેઢીઓ એ લોકોએ દેશ ઉપર શાસન કર્યું છે। પુખ્ત સ્ટેટમેન્ટ વધારે અપેક્ષિત છે। ખાસ કરીને વોટિંગ પર્સન્ટેજની જો વાત કરીએ, તમને આ વખત એવી હવા દેખાઈ રહી છે કે
2014માં જે રીતનું વોટિંગ પર્સન્ટેજ આવ્યું હતું એના કરતાં વધુ આવી શકે, 54%થી પણ વધારે આવવાની કેટલી શક્યતાઓ તમને દેખાય છે? આ વખતે યુવાઓની સંખ્યા કેટલી છે? એક ફર્સ્ટ ટાઈમ વોટર, બીજો જે સરકારને આ જગ્યાએ નથી જોવા માંગતો એ 100% મતદાન કરશે, આ બીજો વર્ગ, અને ત્રીજો વર્ગ જે સરકારનો સમર્થક વર્ગ. આ બધી પરિસ્થિતિને જોઈને મારું એવું માનવું છે કે વર્ષાનું વર્ષ જે રીતે ચૂંટણી કમિશન કેમ્પેઇન ચલાવી રહ્યું છે કે પ્લીઝ વોટ, એ બધું જોઈને મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે વધારે મતદાન થશે, અને આ વધારે મતદાન કઈ તરફ થશે એ જ નિર્ણાયક રહેશે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ વખતે તમામ લોકોથી TV9ની પણ એક જ અપીલ છે કે વધુથી વધુ સંખ્યામાં આવો અને વોટ કરો. તમને જોઈએ છે તેવી સરકાર જો ઈચ્છતા હો, તમે જોતી હોય તમને, તો તમારે પોતે બહાર આવીને વોટ કરવું પડશે. તમારો મત નિર્ણાયક બનશે. કેમેરા પર્સન સાઈ દત્તની સાથે નીરુ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.